નમસ્કાર, સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે છે ડોક્ટર મિતુલભાઈ ત્રિવેદી કે જેઓ વૈદિક વિજ્ઞાનના જ્ઞાતા છે અને આજે આપણે તેઓ સાથે 11મા સંવાદમાં મળી રહ્યા છે. અગાઉ પણ 10 સંવાદોમાં તેમના દ્વારા ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી છે. સર, આપનું સ્વાગત છે. આજે ફરીથી આપણે આધ્યાત્મિક વિજ્ઞાનમાં ડોક્યું કરીશું, વધુ જાણકારી મેળવીશું. તો સર, સૌપ્રથમ હું આપનાથી જાણવા માંગુ છું કે આપણી જે દૈનિક જીવન પદ્ધતિ છે એ ખરેખર કેવી હોવી જોઈએ? કેવી રાખવી છે? જે શાસ્ત્રોમાં હોય એ પ્રમાણે કેવી હોવી જોઈએ? એટલે જરૂરી છે કે શાસ્ત્રોમાં હોય તેવી જ હોવી જોઈએ. અત્યારની જે જીવનશૈલી છે એ જીવનશૈલીમાં આપણે બધા છે ને એક જ વસ્તુ માંગીએ છીએ કે માનસિક શાંતિ જોઈએ. બરાબર. તો જીવનશૈલી આપણી એવી હોવી જોઈએ કે જે આપણને માનસિક શાંતિ આપતી હોવી જોઈએ. એક્ઝેક્ટલી. બધાની ઈચ્છા એવી છે, પણ છતાંય રૂપિયાની પાછળ બધાને દોડધામ કરવી છે. એટલે તકલીફ અહીંયા એવી છે કે જે જોઈએ છે તે કરતા નથી, જે કરીએ છે તે જોઈતું નથી. રાઈટ? હવે આ બેવનો મેળ કેવી રીતના બેસે? શાંતિ પણ મળે અને જીવનશૈલીની અંદર જે પૈસો જોઈએ છે તો એ જીવનશૈલીમાં શાંતિ પણ મળે, અને ઘરમાં પૈસો જોઈએ છે કે ઘરની અંદર સુખ શાંતિ જોઈએ છે કે પરિવાર સાથે બેસીને શાંતિથી 2 કપ ચા પી શકાય, ખાવાનું ખાઈ શકાય, આનંદ કરી શકાય, થોડું હરીફરી શકાય. તો આ દરેકની ઈચ્છા છે. તો આ કેવી રીતના થઈ શકે? તો આના માટેની એક ઉત્તમ પદ્ધતિ આપણા વેદશાસ્ત્રોની અંદર બતાવેલી છે. અને ઋગ્વેદની અંદર અને અથર્વવેદની અંદર આના વિશે ઘણી બધી વાતો આપણને મળે છે કે આપણી લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી આપણે કેવી રીતના જીવી શકીએ, આપણી જીવનશૈલીને આપણે કેવી રીતના તંદુરસ્ત રાખી શકીએ. જો તંદુરસ્ત હશે તો તમે આગળ બધું જ કરી શકશો. એટલે પહેલી તો તંદુરસ્તી. બીજી વસ્તુ તમારી માનસિક શાંતિ. મન જો શાંત હશે તો શરીર પણ તંદુરસ્ત રહેશે. એટલે કદાચ માનસિક શાંતિ એ પહેલો મુદ્દો આવે, ત્યાર પછી આવે છે તંદુરસ્તી એટલે શારીરિક સ્વસ્થતા, અને ત્યાર પછી આગળ આવે છે કે હવે આપણી જરૂરિયાત હવે જે છે તે એવી છે કે જેની અંદર સંતોષ શબ્દ આપણી પાસે નથી. આજે 4 વસ્તુ છે તો નહીં, હવે મારે 5મી જોઈએ. 5 આવશે તો હવે મારે 6ઠ્ઠી જોઈશે. 50 આવશે તો 51મી આવશે. તો જીવનની અંદર જ્યારે સંતોષની સાથે તમે જીવવાનું શરૂ કરશો ને, તો આ બધી વસ્તુઓ આપણા શાસ્ત્રોની અંદર આપેલી છે. પણ આ બધી વસ્તુઓ આજની જીવનશૈલીની અંદર, સાહેબ, મારે તો નોકરી જેવી છે ને કે સવારના 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી હું તો ઘરમાં જ નથી આવતો કે ઘરમાં જ નથી આવતી. તો આ બધી વસ્તુઓ કેવી રીતના થઈ શકે? તો કે વૈદિક જીવન પદ્ધતિ કરીને આપણે કોર્સ આની અંદર હું પોતે ઘણા વર્ષોથી કરું છું. એની અંદર જો તમે ધીમે ધીમે તમારી કોઈ પણ એક્ટિવિટી, કરંટ એક્ટિવિટીને છોડ્યા વગર જો તમારે કરવી હોય તો આપણે એમ કહીએ કે તમને કંઈક પ્રોબ્લેમ થયો છે, રોગ આવ્યો છે, ડોક્ટર તમને ઇન્જેક્શન આપે, એવી રીતના આજની જીવનશૈલીની અંદર એ વૈદિક પદ્ધતિઓને જો આપણે ઇન્જેક્ટ કરીએ ને તો કદાચ આપણે માનસિક શાંતિથી અને આ બધી વસ્તુઓ જે જરૂરિયાત છે કે જે દરેક વસ્તુ છે ને તેનો આનંદ ઉઠાવતા આપણે જીવી શકીએ છીએ. એટલે જીવનશૈલી એવી હોવી જોઈએ કે જે આધુનિકતાને તમારી સ્પર્શ કરતી હોવી સાથે સાથે જે આપણા વેદશાસ્ત્રોમાં આપેલું છે, જે માનસિક શાંતિ, શારીરિક સ્વસ્થતા અને તમારી આગળની દરેક ડિઝાયરને ફૂલફિલ કરવા માટે તમને સક્ષમ બનાવે, જે જેન્યુઇન ડિઝાયર હોવી જોઈએ, રાઈટ, એને ફૂલફિલ કરતી હોવી જોઈએ. તે એ રીતની જીવનશૈલી એ સૌથી ઉત્તમ પદ્ધતિ છે. ખૂબ સરસ. બરાબર છે. કેમ કે આજે સૌથી વધારે જરૂરિયાત હોય તો એ માનસિક શાંતિ પૈસાની સાથે, પણ એ આજના સંદર્ભની સાથે અનુલક્ષીને, આજની જીવન પદ્ધતિની સાથે મેળ ખાઈને. કારણ કે અત્યારે મોટે ભાગે લોકો એ જ કહેતા હશે કે મેમ સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી તો ઓફિસમાં હોઈએ છે, પેલો બોસ અમારું માથું ખાઈ જાય છે, માનસિક શાંતિ તો બહુ દૂરની વાત રહી, અને ઘરે આવ્યા પછી શાંતિથી જંપીને બેસવા નથી દેતો. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કરવાનું છે. તો સર, એ ખાસ આપણે જે જોયું છે એ જ પૂછું છું કે મૃત્યુ પછી આપણા હિન્દુ સમાજમાં મોટે ભાગે ગરુડ પુરાણ વાંચવામાં આવે છે, તો એનું કારણ શું? ગરુડ પુરાણની અંદર છે ને એવી બધી ઘણી બધી વાતો કરવામાં આવેલી છે કે મૃત્યુ પછી
જેને આપણે આપણા શરીરનું જે મુખ્ય અંગ કહીએ છીએ કે જેને આપણે શરીરનું અંગ નથી પણ એ શરીરથી અલગ છે, અધ્યાત્મની અંદર એવું કહેવામાં આવે છે, તે આત્મા. ભગવદ્ ગીતાની અંદર જેના વિશે ઘણી બધી વાતો કરેલી છે, તે એક સૂક્ષ્મ સ્વરૂપ. એ સૂક્ષ્મ સ્વરૂપની જે વાતો કરવામાં આવેલી છે તેની જર્નીની વાત કરવામાં આવી છે કે મૃત્યુ પછીની એ જર્ની શું છે, કેવી રીતના છે, અને એ જર્ની કેવી રીતના તમારા પિતૃ કે તમારા જે મૃત્યુ પામેલ જે વ્યક્તિ છે તેની એ જે જર્ની છે ત્યાર પછી એની સાથે શું થાય છે તે કરવામાં આવેલી છે. હવે સામાન્ય રીતના જો આપણે જોઈએ તો આ જે બધી વાતો છે એ બધી વાતોની અંદર તમે આ જીવનની અંદર જીવિત સમયની અંદર જો તમે કેવા કાર્યો કર્યા છે એના આધાર ઉપર મૃત્યુ પછી તમને કેવી સજાઓ મળે છે કે તમને કેવા ફાયદાઓ મળે છે, આપણે સ્વર્ગ અને નરક જાણીએ છીએ તે પ્રમાણે. હા, તમને કેવી યાતનાઓ મળે છે અને તમને કેવા ફાયદાઓ મળી શકે છે, કેવી કેવી તમને કઈ રીતના તમને એની અંદરથી મુક્તિ મળે છે, આવી ઘણી બધી વાતો કરવામાં આવેલી છે. એટલે હું પોતે એવું માનું છું કે આ એક સાયકોલોજીકલ પ્રોસેસ છે કે તમે આ બધા ડરથી તમે આજે જો જુઓ તો તમે શનિદેવને કેમ પૂજો છો, તો કંઈક ડરથી પૂજો છો. નહીં પૂજીએ શનિદેવને તો એ શનિની પનોતી લાગી જશે, શનિની પનોતી લાગી જશે. એટલે આપણે કોઈ પણ વસ્તુ જે કરીએ છીએ ને તો કાં તો પ્રેમથી કરીએ કાં તો ડરથી કરીએ છીએ. જ્યારે પ્રેમથી નહીં થતી હોય ને ત્યારે ડર એક એવી વસ્તુ છે કે જે તમને એ વસ્તુ કમ્પલસરી ડરથી પણ કરાવડાવે છે. તો આ આપણા શાસ્ત્રોની અંદર જે આપણા ઋષિ મુનિઓએ જે ગરુડ પુરાણની રચના કરેલી છે તે પણ એક ડર ઉભો કરવા માટે કે તમે જીવન તમારું જે છે તેને એકદમ સુખરૂપ રૂપે અને વ્યવસ્થિત રૂપમાં તમે જો જીવો, અને બીજી વસ્તુ કે કોઈને નુકસાન કર્યા વગર જો તમે જીવશો તો એ તમને ફાયદો થશે. પણ જે લોકો પ્રેમથી નથી સમજતા તે લોકો માટે ગરુડ પુરાણની રચના થઈ છે કે નહીં કરો તો આગળ આવી બધી ઘટના થશે. હવે મૃત્યુ પછી તો તમારા આત્માને શું થાય છે, તમારા શરીરથી તો જુદું પડી ગયું છે, પણ આ આખી જે પ્રોસેસ છે કે જે આખી વાતો છે તે સાયકોલોજીની કનેક્ટ કરે છે અને સાયકોલોજીકલ બધી વાતો છે. એટલે ગરુડ પુરાણ એટલા માટે એકચ્યુઅલી વાંચવામાં આવે છે કે ભાઈ તમે અત્યારે જે જીવો છો તે મૃતાત્માની સાથે જે થઈ ગયું છે તે તમે હવે છોડી દો, પણ તમે જે હવે વાંચો છો એટલે હવે તમે પોતે તમારી લાઈફસ્ટાઈલ તમે જીવો છો તેની અંદર એ લાઈફસ્ટાઈલ તમે એ રીતના જીવો. કર્મનો સિદ્ધાંત યાદ કરવા માટે. કર્મનો સિદ્ધાંત. હવે આપણે હિન્દુ સંસ્કૃતિમાં પુનર્જન્મમાં માનીએ છીએ, તો શું જીવનો ખરેખર પુનર્જન્મ થતો હોય છે ખરો? આધ્યાત્મિક દ્રષ્ટિથી જરા એ સમજાવશો. જન્મ પુનર્જન્મ આપણે ત્યાં હિન્દુ શાસ્ત્રો, બીજા બધા જે શાસ્ત્રો કે વેસ્ટર્ન કલ્ચર છે ને તે મોટે ભાગે જીવનથી મૃત્યુની વાતો કરે છે. અને આપણું જે શાસ્ત્ર છે, આપણો જે ધર્મ છે, આપણા જે ધાર્મિક ગ્રંથો છે કે જે વૈદિક ગ્રંથો છે આપણા, એ બધા ગ્રંથોની અંદર મૃત્યુથી જન્મની વાતો છે. એટલે એનો મતલબ એવો થયો કે એક વ્યક્તિ મૃત્યુ પામે છે, તેનો આત્મા વાતાવરણમાં છે કે તેનો આત્મા કે જે પંચતત્વ આપણે જેને કહીએ છીએ, પંચતત્વથી શરીર બનેલું છે. આત્મા 24 તત્વોની સાથે એનાથી બનેલા નિર્મિત છે, જે સાંખ્ય દર્શનની અંદર બતાવવામાં આવેલું છે. એ સાંખ્ય દર્શન પ્રમાણે જે આત્મા જે અલગ અલગ તત્વ, જેને આપણે સાયન્ટિફિક ભાષામાં એલિમેન્ટ્સ કહીએ છીએ અને આધ્યાત્મિક ભાષામાં આપણે જેને તત્વજ્ઞાન કહીએ છીએ, એ તત્વ, એ જે 24 તત્વો છે એ તત્વો જ્યારે વાતાવરણ અંદર કે તમારા નેચરની અંદર જ્યારે ડાયલ્યુટ થઈ ગયેલા હોય છે તે ફરી પાછા કમ્બાઈન થઈને એ ફરીથી નવું શરીર જે છે તે નવા શરીરની અંદર એ ફરીથી એક્ટિવેટ થાય છે. એટલે આ આખી જે પ્રોસેસ છે તે સાંખ્ય શાસ્ત્રની જે આખી વાતો છે તે નેચરની વાતો છે, તે એકચ્યુઅલી જો આપણે જોવા જઈએ તો કોસ્મોલોજીની વાતો છે, તે ફિઝિક્સની વાતો છે, અને એ અલગ અલગ તત્વો જેને આપણે એલિમેન્ટ્સ કહીએ છીએ. આજે આપણે એમ કહીએ કે આ વિજ્ઞાનની અંદર એલિમેન્ટ્સ એટલે કયા, તો કે સોનું કે પારો. પણ સોનું કે પારો એ તમને જમીનમાંથી કુદરતી સ્વરૂપે મળી આવે છે માટે તમે તેને કુદરતી તત્વો કહો છો, પણ જમીનની અંદર પણ તેનું નિર્માણ કઈ રીતના થયેલું છે એ ઋષિ મુનિઓએ જે આપેલું છે કે જે આ 24 મૂળ તત્વો છે. એમ તો 118 તત્વોની આપણે વાતો કરીએ છીએ, એલિમેન્ટ્સની વિજ્ઞાનમાં વાતો કરીએ, પણ એ 118 તત્વો જે છે તે કેવી રીતના બન્યા એ પણ જો તમે વિચારો તો એનો તમને સાંખ્ય દર્શનની અંદર આપે છે. આત્મા જે છે એ વસ્તુ છે અને એ જ વસ્તુ ફરીથી પુનઃનિર્માણ કેવી રીતના થાય તે આ તત્વો પર આધારિત છે. એટલે જે જન્મ, મૃત્યુથી જન્મ, મૃત્યુ પામે એટલે આ દરેક વસ્તુ પાછી કુદરતની અંદર ડાયલ્યુટ થઈ ગઈ
અને ફરીથી પુનર્જન્મ એટલે નવું શરીર જ્યારે જન્મ લે છે ત્યારે નવા શરીરની અંદર આ જૂની વસ્તુઓ કેવી રીતના ધીરે ધીરે પાછી ભેગી થઈ અને અંદર ઇન્સ્ટોલ થાય છે એના વિશે આપણા શાસ્ત્રોમાં વાતો કરવામાં આવેલી છે અને એ એક વૈજ્ઞાનિક આધાર છે. પાણીની અંદર આજે એવું શોધાયું છે કે મેમરી રહે છે. તો તમે જળ તત્વ જે છે તે જળ તત્વ પહેલાના શરીરની અંદર જે રહેલું જળ તત્વ છે તેના જે મેમરી છે તેના જીવનની જે મેમરી છે તે આ જળ તત્વની અંદર જે સંગ્રહિત થયેલી છે તે જળ તત્વનો એક કણો જ્યારે બીજા શરીરની અંદર જ્યારે પ્રવેશ પામે છે ત્યારે એ મેમરી જેને આપણે એમ કહીએ કે રેમ એક્ટિવેટ થઈ ગઈ. આપણા શરીરની અંદર મશીન છે, કોમ્પ્યુટર છે અને એની અંદર પાછી જૂની મેમરી એક્ટિવેટ થઈ ગઈ એટલે પ્રોગ્રામ તમારો એક્ટિવેટ થઈ ગયો તો તમને જૂની વસ્તુ યાદ આવી ગઈ છે. આ ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ બર્થ એન્ડ રીબર્થ, ડેથ એન્ડ બર્થ. તો આ વસ્તુઓ ખરેખર વિજ્ઞાનની ભાષામાં પણ જો આપણે કહીએ તો એ અસ્તિત્વ ધરાવે છે અને એના માટે કદાચ કોઈ સાયન્ટિફિક અહીંયા લેવલે જો સાંભળવા માંગતું હોય તો એ લોકો ઇન્ડિવિજ્યુઅલી મારી સાથે સંપર્ક કરીને જાણી શકે છે. પ્લાઝમિક થિયરી જે છે મારી પુનર્જન્મ ઉપરની તે PRL એટલે કે પ્લાઝમિક રિસર્ચ સેન્ટર ગાંધીનગરમાં જે આવેલું છે તેની અંદર મેં રજૂ કરેલી હતી અને તેને આજે માન્યતા મળેલી છે. એટલે વિજ્ઞાન પણ આજે પુનર્જન્મ ઉપર સ્વીકાર કરે છે. બરાબર છે. હવે ઘણીવાર આપણે રાત્રે સુઈ જઈએ ત્યાર પછી એકદમ ગાઢ નિંદ્રામાં હોઈએ ને ત્યારે ઘણીવાર સારા નરસા સપના આવે છે. તો એના શું કારણ હોઈ શકે? સપના આવવાના મુખ્યત્વે બે કારણ હોય છે. એક તો તમારી પાસે જે સપના આવતા હોય છે તેમાં તમને ઘણી વખત એવો અનુભવ થતો હોય છે કે તમારે પોતાની જે ઈચ્છાઓ હોય છે તે એક તો તમે ફૂલફિલ કેવી રીતે નથી કરી શકતા કે એ તમારું કોઈ અધૂરી ઈચ્છાઓ રહી ગઈ હોય કે તમે એની ઉપર સતત વિચાર કર્યા કરો કે મંથન કર્યા કરો તો અનકોન્શિયસ માઇન્ડની અંદર એ વસ્તુ રહી જતી હોય છે જે સૂતી વખતે તમને સ્વપ્ન તરીકે તમારા મગજની અંદર આવે છે. અથવા તો પછી ભૂતકાળની અંદર કોઈ બહુ વિશેષ ઘટના બની ગઈ હોય એ ઘટના તમારા મગજની ઉપર એક મોટી છાપ છોડી ગઈ હોય અને અનકોન્શિયસલી તમારા એટલે અનકોન્શિયસ માઇન્ડની અંદર જે પણ કોઈક વસ્તુઓ રહેતી હોય છે કે તમે કોઈક ભવિષ્ય માટે પણ કોઈક વિચાર સતત કર્યા કરતા હો, ધેટ ઇઝ ઓલ્સો ઇન યોર અનકોન્શિયસ માઇન્ડ. તો આ ઘટનાઓ થતી હોય છે અને ઘણી વખતે અમુક ઘટનાઓ વારંવાર જ્યારે તમને મેમરાઇઝ થતી હોય કે સપનામાં આવતી હોય છે તો એ કાં તો તમારા ભવિષ્યને માટે પણ તમને એલર્ટ કરે છે કાં તો એનો અંદાજો આપે છે. તો અનકોન્શિયસ માઇન્ડ એ તમારા શરીરનું એક એવું અંગ છે કે તમને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેયની સાથે સ્વપ્ન અવસ્થાની અંદર કનેક્ટેડ રાખે છે. બરાબર છે. હવે આગળ મારે એ જાણવું છે કે નાના બાળકોને ઘોડિયામાં કેમ ઝુલાવવામાં આવે છે અને કેમ તેમને આ વધારે ગમતું હોય એવું લાગે છે? તે રડતા કે જીદ કરતા હોય ત્યારે ઘણીવાર એવું જોયું છે કે ઘોડિયામાં આપણે સુવડાવીએ ત્યારે એ શાંત થઈ જાય છે. આવું કેમ? મોટે ભાગે નાના બાળકોની એક પ્રકૃતિ એવી હોય છે કે તે લોકોને ઊંઘવાનો સમય વધારે જોઈતો હોય છે આપણા કરતા. નોર્મલ માણસને 8 કલાકની ઊંઘ જોઈતી હોય છે. જ્યારે જન્મેલું હોય ત્યારે એ બાળકને લગભગ 16 કલાકથી 18 કલાકની ઊંઘ જોઈતી હોય છે. ત્યાર પછી એ ઊંઘ એની ધીમે ધીમે ઘટતી જતી હોય છે. હવે એ બાળકને ઊંઘની અંદર તમે પંખો હલાવ્યા કરો કે ઉપર પંખો રાખ્યા કરો કે અત્યારે તો હવે છે ને એસી ને એ બધું આવી ગયેલું છે. એટલે અત્યારે જો તમે જો જુઓ ને તો મોટા ઘરોની અંદર આ ઝૂલણા કે પછી ઘોડિયા આ બધાનો એ બહાર નીકળી ગયો, ટ્રેન્ડ જતો રહેલો છે અને એ લોકોને એસી ને એ બધાની અંદર એટલે એ બાળકને એક શાંતિથી. પહેલાના સમયની અંદર પંખા ને એ બધું નહીં હતું, ઇલેક્ટ્રિક આઇટમ નહીં હતી, ત્યારે પણ ઘોડિયા હતા. તે વખતે બાળકને ઘોડિયામાં રાખીને ઘોડિયું હલાવ્યા કરીએ એટલે બાળકને એક ઠંડો પવન આવે. મને યાદ છે, મને મારા દાદા હિંચકા પર હું સુઈ જતો હતો, હું ગામમાં જતો હતો ત્યારે ત્યાં આગળ ઘણી વખતે પંખો જતો રહે, લાઈટ જતી રહે તો હિંચકા ઉપર મને સુવાડે અને હિંચકો હલાવ્યા કરે. એટલે એ પવનના જો લહેકો આવે કે જે ઝોકો આવે તેની અંદર મને એક શાંતિથી ઊંઘ આવી જાય. તો નાના બાળકને પણ એ પીસફુલ ઊંઘ એ સમયની અંદર આવી જાય એટલા માટે આપણે એને ઘોડિયાની સિસ્ટમ રાખેલી હતી. પણ ધીમે ધીમે જેમ જેમ ઇલેક્ટ્રિસિટી આવી, જેમ જેમ ત્યાર પછી એડવાન્સ ટેકનોલોજી આવી, તેમ તેમ તમે જુઓ તો આ પારણાનો કે ઘોડિયાનો કે એ બધાનો ટ્રેન્ડ હવે ધીમે ધીમે મોટા ઘરોમાંથી ઓછો થતો ગયો છે. પરંતુ આજની તારીખે પણ બાળકને એ તમે જો ઘોડિયાની અંદર સુવાડો
તો એક તો એનું શરીર જે છે ને, ઘોડિયામાં જ્યારે તમે સુવાડો ને ત્યારે એનું શરીર તમે બાંધી દો છો, તમે નાનું બાળક હોય ત્યારે, તો એ સંકુચિત થયેલું એટલે એક પ્રોપર શેપની અંદર એ શરીરની રચના થવાની શરૂ થાય છે ઘોડિયામાં તમે સુવાડો ત્યારે. કારણ કે ઘોડિયું એક ખોડિયા જેવું હોય છે. એ ખોડિયામાંથી જ્યારે બહાર આવ્યું હોય છે અને એ ખોડિયાનો જ્યારે એ અનુભવ કરે છે તો હજુ પણ એને એ ઘોડિયાની અંદર એ અનુભૂતિ થાય છે બાળકને, જે એસીની અંદર હૂંફ લાગતી હોય છે, જે એસીમાં નથી થતી હોતી. અને છતાં પણ સાથે સાથે જે પંખોની જેમ હાલ્યા કરતું હોય છે, એટલે એ કુદરતની સાથે કનેક્ટ થાય છે. એટલે જ્યારે એનું કુદરતી શરીર, જ્યારે એનું શરીર હલતા ઘોડિયાની સાથે કુદરત સાથે કનેક્ટ થાય છે, બહારની અત્યાર સુધી જે માતાની કુદરત સાથે જે જોડાયેલું હતું તે હવે બહારની માતા, કે જે હવે કુદરત, કે જેને હવે આપણે પાર્વતી કહીએ છીએ, તેની સાથે, કે અન્નપૂર્ણા કહીએ છીએ, કે જેની સાથે હવે જે જોડાઈ રહ્યું છે, કે પ્રકૃતિ કહીએ છીએ, એ પ્રકૃતિની સાથે જે જોડાવાની ઘટના છે, તે જોડાવાની ઘટનામાં ઘોડિયું એક મહત્વપૂર્ણ અંગ છે. અને માટે આપણે બાળકને ઘોડિયામાં રાખતા હતા, કે જેથી એની જોડે ઝડપથી કનેક્ટ થઈ શકે. હવે આપણે ત્યાં મંત્ર જાપ માટે 108 ની સંખ્યા નિશ્ચિત કરવામાં આવી છે, અને માળાના જે મણકા હોય છે એમાં પણ 108 ની સંખ્યા હોય છે. તો એનું કારણ કહેશો? ઘણા બધા કારણો એના છે. અલગ અલગ જગ્યાએ યુટ્યુબ ઉપર ને એના ઉપર ઘણા બધા કારણો મળે છે. પણ એક કોસ્મિક ઘટના જો આપણે જોઈએ, કોસ્મોલોજી જોઈએ, કે જે યુનિવર્સની ઉત્પત્તિ થઈ છે, કે યુનિવર્સની ઉત્પત્તિની અંદરથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે, કે પૃથ્વીની ઉત્પત્તિ પરથી માનવીની ઉત્પત્તિ થઈ છે, તો આ બધી વસ્તુઓ જ્યારે આપણે સમજીએ ને ત્યારે 108 જે નંબર છે ને, એ 9 ની સંખ્યા છે. આપણા શાસ્ત્રોની અંદર 108 એટલે 8 વત્તા 1 એટલે 9. 9 ને પૂર્ણ સંખ્યા ગણવામાં આવે છે, સંપૂર્ણ સંખ્યા. બીજી વસ્તુ, તમે જો સૂર્યથી પૃથ્વીનો કે ચંદ્રથી પૃથ્વીનું જો અંતર માપશો, તો સૂર્યથી પૃથ્વીના અંતરની અંદર જો તમે જોશો તો 108 સૂર્ય જેટલી અંતર છે, અને ચંદ્રથી પૃથ્વીનું અંતર માપશો તો 108 ચંદ્ર જેટલું અંતર છે. એટલે 108 નું મહત્વ તમે જ્યારે ખગોળીય ઘટનાઓની અંદર પણ જ્યારે જુઓ છો, તો એ ખગોળીય ઘટનાઓની રચના જે છે, તે રચના પણ 108 ના આધાર ઉપર અને 9 ની સંખ્યાઓના આધાર ઉપર જ થયેલી છે. એટલે આપણે જ્યારે કરીએ છીએ ત્યારે 18 ની જગ્યાએ કે 1008 ની જગ્યાએ આપણે 108 સહસ્ત્ર નામાવલી કરીએ ને, ત્યારે પણ હું તમને કહી રાખું કે સહસ્ત્ર નામાવલીની અંદર પણ 1008 નામ હોય છે, 1000 નામ નથી હોતા. આપણે ગણતરી 1000 ની કરીએ છીએ, પણ ખરેખર નામ 1008 હોય છે. એટલે 1008, 108, 18 આ બધી વસ્તુ એવી છે કે જે તમારા શરીર સાથે, કે યથા પિંડે તથા બ્રહ્માંડે, યથા બ્રહ્માંડે તથા પિંડે, તમારા શરીરની અંદર પણ જે તમારા શરીરની ફિઝિયોલોજી જે છે, કે એનાટોમી છે, તે પણ આવી રીતના જ 108, 108, 108 ની માત્રામાં છે. એટલે એક તમારા શરીર સાથે ઝડપથી કનેક્ટ થઈ શકે છે. અને તમે જ્યારે મંત્રોચ્ચાર કરો છો ત્યારે 108 મંત્રો જ્યારે તમે કરો છો, તે વાઇબ્રેશન્સ, 108 વાઇબ્રેશન્સ જે ક્રિએટ થયા, તેની 108 લેયર જે ક્રિએટ થઈ, એ લેયર તમારી ફિઝિયોલોજીથી લઈને કોસ્મોલોજી સુધી સંપૂર્ણ રીતના ફેલાય છે. અને તેની અસર અને તેની માત્રા, જે તમે તમારા શરીરની અંદર જેને ઓરા કહો છો, તે ઓરા એટલે આ મંત્રોનો જે એક આઉટર લેયર જે ઊભી થાય છે, ફિઝિક્સના શબ્દોમાં વાઇબ્રેશન્સ જે ક્રિએટ થાય છે, અને વાઇબ્રેશન્સની એ માત્રા જે અલગ અલગ રીતના ફેલાય છે, તે 108 લેયરની હોય છે. તે વાતાવરણ સાથે કનેક્ટ થાય છે. એટલે તમને વાતાવરણ સાથે કનેક્ટ કરવા માટે 108 મંત્રોનો જાપ આપણે કરીએ છીએ. અને જ્યારે તમે વાતાવરણ સાથે કનેક્ટ થાવ છો ત્યારે આપણે આગળના સંવાદોમાં જોઈ ગયા છે કે એ તમને ફિઝિકલી, મેન્ટલી બધી જ રીતના સ્વસ્થ રાખે છે. જે તમારો જે પહેલો સવાલ હતો ને, કે જીવનશૈલી કેવી હોવી જોઈએ, જે વૈદિક જીવનશૈલીની અંદર આ પદ્ધતિઓ આપણે અપનાવીએ છીએ. હવે આગળનો પ્રશ્ન એ છે કે વૈદિક વિજ્ઞાન અને ગણિત એ આમ અભ્યાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ સરળ લાગે છે, એનું કારણ શું? ડિપેન્ડ્સ ઓન ધ ટીચર. ટીચર કેવા મળે છે. એક ટીચર ગણિત સારું શીખવાડતા હોય તો ગણિતમાં મજા પડે, ને બીજા ટીચર ગણિતની અંદર બોર કરતા હોય. ફિઝિક્સની અંદર તમે જુઓ તો ફિઝિક્સ 2 કલાકના ક્લાસની અંદર મોટે ભાગે લોકો છે ને બેન્ચ ઉપર સુઈ જતા હોય છે, બાળકો. પણ ત્યાં જો કોઈક ઇન્ટરેસ્ટિંગ ટીચર આવી ગયા અને કોઈક મજાથી જો વાત કરતા હોય ને, તો એ ફિઝિક્સ શીખવાની મજા જે આવે છે ને, તે એક અલગ જ લેવલની હોય છે. ત્યાં તમે એમ કહેશો કે સર 2 કલાકની જગ્યાએ 4 કલાક લો, 6 કલાક લો, અમને તો મજા પડે છે.
એટલે શિક્ષક ઉપર બહુ આધાર રાખતો હોય છે. એક તો પહેલી વસ્તુ, શિક્ષક હું એને કહું કે જે બાળકોને પડતો તે બાળકોમાં રસ ઉત્પન્ન કરીને શિક્ષા પીરસે ને તેને હું શિક્ષક ગણું. બાકી જેને રસ પડે છે તેને શીખવાડવામાં કોઈ મોટી વાત નથી. એટલે શિક્ષકનો આ સૌથી મોટો રોલ છે. બીજી વસ્તુ, વૈદિક ગણિત અને વૈદિક વિજ્ઞાન, આ બે વસ્તુ એવી છે કે આજે તમને 3 ફેકલ્ટી જોવા મળે છે, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. હું એવું માનું છું કે કદાચ આજનું શિક્ષણ જો આ વસ્તુને સ્વીકારે તો આ એક ચોથી ફેકલ્ટી બની શકે એમ છે. વૈદિક વિજ્ઞાન એટલે એ એક ચોથી ફેકલ્ટી બની શકે એવી છે. એ એવી રીતના હું કહી શકું છું કે જેની અંદર વૈદિક વિજ્ઞાનની અંદર આપણી પાસે જેટલા પણ અત્યારના સંદર્ભમાં સંશોધનો છે, કે જે પણ તમે કોમર્સની અંદર કામ કરો છો કે આર્ટ્સની અંદર કામ, જે કલા છે, જે ગણિત છે કે જે વિજ્ઞાન છે, આ 3 વસ્તુને આપણે કોમર્સ, આર્ટ્સ અને સાયન્સની અંદર કવર કરીએ છીએ. તો આ 3 વસ્તુને કવર કરે છે અને 3 વસ્તુઓને એ પ્રમાણે આગળ જોડે છે. એને એક સરળતાથી માણસના જીવનની અંદર ઇમ્પ્લિમેન્ટ કરે છે. એટલે હલતા ચાલતા વિચારતા સૂતા દરેક વખતે જે આ કાર્ય થતું હોય છે, તમે બ્રશ કરો તો તમારું બ્રશ કેટલા એંગલે ફરવું જોઈએ ભૂમિથી, તમારા દાંતની અંદરની જે રચના છે તેમાં કેટલા એંગલે તમારું બ્રશ ફરવું જોઈએ. તેની સાથે સાથે તમારા મગજની અંદર તમે વિચારો કરો કે હા, બ્રશ કરતી વખતે હા આ બ્રશ તો બરાબર છે, હવે તું ઉપરનો દાંત સાફ કર, તું નીચેનો દાંત સાફ કર, બરાબર એને એકદમ સાફ ક્લીન કરે તો એ દાંત કેવા ચમકે છે. ધેટ ઇઝ આર્ટ્સ. કોમર્સની સાથે આર્ટ્સ જોડાયું. અચ્છા, આર્ટ્સની અંદર આની અંદર આ મારી કઈ ફોર્મ્યુલા એપ્લાય કરું તો મારું બ્રશ આ ખૂણાની અંદર જઈ શકશે, તો એ ફોર્મ્યુલા જે છે તે ધેટ ઇઝ ફિઝિક્સ. મોઢાની અંદર શૂન્ય અવકાશ છે, અવકાશ છે, એની અંદર જીભ ઉપર, ટંગ ઉપર તમે જે ઉલિયું ઘસો છો, મોઢું સાફ થાય છે. અચ્છા, સવારના પોરમાં ઉલિયું થાય છે તો તમારા શરીરની અંદર કે તમારા મોઢાની અંદર કે તમારા ચહેરામાં તાજગી આવી જાય છે. તો એક સામાન્ય બ્રશ કરવાની ઘટનાને પણ તમે કઈ રીતના લો છો, આ તમારી જીવનશૈલી છે. પણ એની અંદર એ બધું જે નોલેજ આપે છે તે વૈદિક વિજ્ઞાન અને વૈદિક ગણિત આ બધા જ્ઞાન આપે છે. એટલે એને કેવી રીતના તમારા જીવન સાથે કનેક્ટ કરવા, કેવી રીતના તમારા અભ્યાસ સાથે કનેક્ટ કરવા અને કેવી રીતના તમારા આર્થિક ઉપાર્જન સાથે એને કનેક્ટ કરવા, એ જે વસ્તુ શીખવાડે છે તે કદાચ આના કરતા વિશેષ બીજું કોઈ નથી. માટે હું એવું માનું કે દરેકે આ વસ્તુ કરવી જોઈએ. સાચું છે. સર, હવે મારે તમને છેલ્લે પૂછવું છે કે વૈદિક ગણિત અને વૈદિક વિજ્ઞાનનો અભ્યાસ યુવાનોને ખાસ કરીને તેમની કારકિર્દી માટે ઉપયોગી થઈ શકે ખરો? અને તેઓ કારકિર્દીમાં તેના અભ્યાસ દ્વારા કેવો બદલાવ લાવી શકે છે? અત્યારે લેટેસ્ટ એક્ઝામ્પલ હું મારું જ આપું છું કે હું વૈદિક વૈજ્ઞાનિક તરીકે ઓળખાઉં છું, હું વૈદિક સાયન્ટિસ્ટ તરીકે ઓળખાઉં છું. મારું મુખ્ય કામ ઇસરોની અંદર જે છે તે હું અત્યારે આપણા રોકેટ સાયન્સ કે સેટેલાઇટ જે છે તે સેટેલાઇટને કેવી રીતના તમે તમારી જૂની પદ્ધતિઓ, એટલે રામાયણની અંદર આવેલું જે પુષ્પક વિમાન છે કે એ સિવાય ભારદ્વાજ ઋષિએ આપેલા જે અલગ અલગ વિમાનો છે કે જેની અંદર શાકોન વિમાન છે, રૂક્મ વિમાન છે, આ બધાના આધાર ઉપર ને આ બધાની ગણતરીઓને આ બધાના સ્ટ્રક્ચર ઉપર ડિઝાઇન કરી અને આજે આપણી વૈજ્ઞાનિક સંસ્થાઓ, સ્પેસ એજન્સીઓ આજે જ્યારે આ બધી વસ્તુઓની રચના કરી રહી છે, તેવી જ રીતના જો તમે જુઓ તો મેડિકલ ફિલ્ડની અંદર પણ આપણા આયુર્વેદિક સિદ્ધાંતોના આધારે અત્યારે એલોપેથી પણ ડેવલપ થઈ રહેલી છે. તો દરેકે દરેક ક્ષેત્રની અંદર, કેમિકલની અંદર વાત કરો કે તમે ફિઝિક્સની અંદર વાત કરો કે તમે એ સિવાય મેટ્રોલોજીની અંદર, ધાતુશાસ્ત્રની અંદર વાત કરો, આ દરેક શક્ય. લોખંડ કેવી રીતના બને છે, આ દરેક વસ્તુને જ્યારે તમે ઉપયોગ કરો છો, કે તમે મોબાઈલની અંદર ચિપ્સ કેવી રીતના બને છે, સમરાંગન સૂત્રધારનો આધાર અત્યારે અંદર કે રોબોટિક્સની અંદર સમરાંગન સૂત્રધારનો આધાર લઈને જ્યારે એને ડેવલપ કરવામાં આવે છે તો એની વિશેષતામાં એક અદ્ભુત વધારો થાય છે. તેની લાઈફ, આજે મંગળ યાન આપણું જે છોડેલું તે 6 મહિનાની લાઈફ હતી એ વખતે 2014માં છોડેલું હતું અને આપણે 2014માં પહોંચેલું હતું, જેની લાઈફ ફક્ત 6 મહિનાની હતી. આજે 8 વર્ષ પછી પણ આપણને એ એટલા જ સરસ ફોટા મોકલે છે અને એટલા જ સરસ રિઝલ્ટ આપી રહેલું છે, જે આપણી આ વૈદિક શાસ્ત્રોનું એચિવમેન્ટ છે અને જેનો આધાર વેદોના 6થા મંડળના 66માં સૂક્તના આધાર ઉપર આપણે મંગળયાનની રચના કરેલી હતી. અને એ ડિઝાઇનનું જે આખું કન્સ્ટ્રક્શન હતું તે મારા દ્વારા થયેલું હતું.
એટલે તમે મને જો જુઓ તો એના ઉપરથી તમે કહી શકો છો કે વિદ્યાની સાથે સાથે લક્ષ્મી પાછળ પાછળ જ આવે છે, લક્ષ્મીની પાછળ વિદ્યા નથી આવતી. સાચી વાત. એટલે આ કનેક્ટ કરવું કે આ મેળવવું એ કોઈ બહુ અઘરી વસ્તુ નથી. પૈસા તમે ખાલી જ્ઞાન મેળવો ને તેને પ્રોપર દિશાની અંદર પ્રોપર ડાયરેક્શનમાં એપ્લાય કરો તો એ ઓટોમેટિક મળે છે. અને આપણે વૈદિક વિજ્ઞાન અને વૈદિક ગણિતના વર્ગો ચલાવીએ જ છીએ. જે લોકોને આના માટે જોડાવવું હોય, જેને આના માટે કામ કરવું હોય, તે આપણી સંસ્થા નારાયણ વિદ્યા વિહારનો સંપર્ક કરીને આપણા ક્લાસની અંદર જોડાઈ શકે છે. બરાબર છે. આપનો ખૂબ ખૂબ આભાર સર. તમે ખૂબ જ સરસ રીતે બધી માહિતી આપી, ખૂબ સારી સમજણ પૂરી પાડી. અને આપ સૌ દર્શકોને પણ ખાસ આપને મૂંઝવતા પ્રશ્નો પૂછવા હોય, આપના પ્રશ્નોના જવાબ જાણવા હોય તો આપ શાળાના ઈમેલ આઈડી પર એ મોકલી શકો છો, જેથી આવતા સંવાદમાં તેની પ્રશ્નોનો જવાબ મળી શકે, આપની મૂંઝવણ દૂર થઈ શકે. એક બીજી વાત કરવાની છે. તમે જે મને સવાલો પૂછ્યા એ સવાલોની અંદર એક અગત્યનો સવાલ એ હતો કે વૈદિક જીવનશૈલી કે વૈદિક વિજ્ઞાનનો ફાયદો શું છે. તો મારું એક પુસ્તક અત્યારે પ્રકાશિત થયેલું છે, દિવસે તેનું લોન્ચિંગ થયું છે. વેદ શાસ્ત્રોમાં વિજ્ઞાન કરીને એ પુસ્તક છે. અને એ પુસ્તક અત્યારે નારાયણ વિદ્યા વિહાર ભરૂચમાં જેને જોઈતું હોય કે જેને કોન્ટેક્ટ કરવો હોય તે લોકો આપણા નારાયણ વિદ્યા વિહાર ઉપર મેં મહેશ સરને પ્રોવાઈડ કરેલું છે. અને ખાસી એવી કોપી મેં પ્રોવાઈડ કરી છે. એ લોકો ત્યાંથી એ મેળવી શકે છે. ગુજરાતીમાં છે પુસ્તક અને લોકોને જાણવા સમજવા માટે હજુ પણ ઘણી બધી માહિતી એમાંથી મળી શકે છે. ઓકે, આપનો ખૂબ ખૂબ આભાર સર. ફરી પાછા આવા જ 12મા સંવાદમાં આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ. અસ્તુ.